સુરત ઇચ્છાપુર પોલીસે એટીએમમાં લોકોને છેતરીને તેમના એટીએમ કાર્ડ બદલી નાખી ખાતામાંથી રૂપિયા ઉંચકી લેતી તોડકીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. હાલ પોલીસ દ્વારા વધુ પૂછતાછ કરવામાં આવી રહી છે. ઇચ્છાપુર પોલીસે એટીએમમાં લોકોને છેતરીને તેમના એટીએમ કાર્ડ બદલી નાખીને ખાતામાંથી રૂપિયા ઉંચકી લેતી તોડકીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ તોડકી એટીએમ સેન્ટરમાં રૂપિયા ઉપાડવા આવતા નાગરિકોને નિશાન બનાવતી હતી. શંકાસ્પદ વ્યક્તિઓ એટીએમ મશીન પાસે ઊભા રહી લોકોને તેમનું કાર્ડ એટીએમમાં નાખવામાં મદદ કરવાના બહાને ભોળવતા દરમિયાન તેઓ ઝડપી હાથે વ્યક્તિનું એટીએમ કાર્ડ બદલી નાખતા અને મૂળ કાર્ડ પોતાની પાસે રાખી લેતા. ત્યારબાદ તેઓ પીડિતાના ખાતામાંથી રકમ ઉચકી લેતા હતા. પોલીસે આરોપીનું સ્થાન શોધી કાઢ્યું. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. ઇચ્છાપુર પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે એટીએમનો ઉપયોગ કરતી વખતે કોઈ અજાણ્યા વ્યક્તિની મદદ ન લેવી જોઈએ. પોલીસ કમિશ્નર શ્રી સુરત શહેર, અધિક પોલીસ કમિશ્નર સેક્ટર 2 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન 7 સુરત શહેરના દ્વારા વિસ્તારમાં બનતી જે ક્રાઇમની ઘટનાઓ છે એમાં જરૂરી કાર્યવાહી કરીને FIR નોંધી અને આરોપીઓને પકડી પાડવા ઝડપથી કાર્યવાહી કરવા જે સૂચના આપવામાં આવેલી હતી તે અંતર્ગત ઇચ્છાપુર પોલીસ સ્ટેશનની અંદર થોડા દિવસ પહેલાં લગભગ આશરે 15 દિવસ પહેલાં 2 ફરિયાદ મળેલ હતી, જેની અંદર જે મજૂર વર્ગ છે એમને ભોળવીને એટીએમ સ્વેપિંગ કરતી હોવાની એક ગેંગ અંગે માહિતી મળેલ હતી. તે અંતર્ગત ઇચ્છાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તથા સ્ટાફ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી તથા 2 ગુના અત્રે રજીસ્ટર કરવામાં આવેલ હતા. આ 2 ગુનાના કામે એવું ધ્યાનમાં આવેલ હતું કે એક ગેંગ છે જે એટીએમની અંદર અમુક ગેંગ મેમ્બર્સ પહેલેથી હાજર હોય અને જે મજૂર વર્ગ કેમ પોતાનું એટીએમ કાર્ડ લઈને પૈસા ઉપાડવા માટે આવે ત્યારે વ્યક્તિને વાતોમાં ભોળવીને તેનું જે એટીએમ કાર્ડ છે એ લોકો સ્વેપ કરી લેતા હતા અને એને બીજું ભળતું કાર્ડ પધરાવી દેતા હતા અને અત્યારે એટીએમ ચાલુ નથી, નેટવર્ક કનેક્શન છે એવું સમજાવીને ભોળવીને અને વ્યક્તિને મોકલી દેતા હતા. અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તેનું કાર્ડ સ્વેપ કરવું થતાં સાથે સાથે એકવાર એનું જ્યારે પહેલીવાર કાર્ડ એટીએમમાં નાખે ત્યારે જે હાજર 2-3 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ એનો પાસવર્ડ જોઈ લેતો હતો અને આ રીતના કાર્ડ અને પાસવર્ડ મેળવીને ત્યારબાદ વ્યક્તિ એટીએમમાંથી નીકળી જાય ત્યારે તેના કાર્ડનો યુઝ કરીને જે પૈસા છે એટીએમમાંથી વિડ્રો કરવામાં આવતા હતા. ઇચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ વર્કઆઉટના કરીને આ 2 જે ગુનાઓ છે એની અંદર કુલ 3 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે. ગુનાની વિગત જોઈએ તો આ બંને ગુનાના કામે કુલ 83,000 રૂપિયા ટોટલ આ ગુનામાં ગયેલા હતા, જેમાંથી આશરે 62,500 જેટલી રકમ રોકડ, 3 મોબાઈલ ફોન તથા કુલ 14 એટીએમ કાર્ડ આ 3 આરોપીઓ પાસેથી મળી આવેલ છે. આરોપીઓની વિગત જોઈએ તો વિપેન્દ્રસિંહ રાણા, વિજયસિંહ ચૌહાણ તથા શિવ પ્રકાશસિંહ રાજપૂત એમ 3 આરોપીઓને જે ઇચ્છાપુર પોલીસ છે તેમના દ્વારા અરેસ્ટ કરવામાં આવેલ છે અને આ 3 આરોપીઓ મૂળ યુપી પ્રયાગરાજના રહેવાસી છે તથા સુરત ખાતે ઇચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરા ખાતે આવીને છેલ્લા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોકાઈ અને મોરા ખાતે આ રીતના 2 એટીએમ ખાતે તેઓએ આ પ્રકારનો ગુનો અગાઉ જણાવેલ જે એમઓ છે એ પ્રમાણે મજૂરોને ભોળવીને આચરેલ હતો. સર, અગાઉ પણ આ કોઈ આરોપી આવું કૃત્ય કરતા પકડાય એવું કંઈ ખરું? ના, અત્યારે તો આ 2 જે ગુના રજીસ્ટર થયા છે એમાં આ ગેંગ જ પકડાઈ છે. ગઈકાલે રાત્રે તેમને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને જેમ કીધું કે કુલ 83,000માંથી 62,500 રૂપિયા ઇચ્છાપુર પોલીસ દ્વારા રોકડમાં રિકવર કરવામાં આવેલ છે અને આગળ આજે આ આરોપીઓને અરેસ્ટ કરીને કોર્ટમાં રિમાન્ડ વગેરે મેળવવામાં આવનાર છે અને આ ગુનામાં એ લોકોનું આ સુરતમાં કાં તો બીજી કોઈ પણ જગ્યાએ આ પ્રકારના ગુના આચર્યા હોય તે અંગે વધુ તપાસ રિમાન્ડ મેળવ્યા પછી હાથ ધરવામાં આવશે.